સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વચનામૃત 21 પરમ કૃપાળુ દેવે સાવ નાની ઉંમરે આ વચનામૃતો લખ્યા છે. અહો સત્પુરુષના વચનામૃત સ્વરૂપ પ્રતીતિ એટલે ચોથું ગુણસ્થાનક, અપ્રમદ સંયમ એટલે સાતમું ગુણસ્થાનક, પૂર્ણ વિતરાગ દશાના કારણભૂત એટલે 13મું ગુણસ્થાનક અને છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવે, શાશ્વત સુખમાં જીવ વિરાજમાન થાય. આ સત્પુરુષના વચનો અમૃત છે. પરમ કૃપાળુદેવે સ્વયં આ વચનોને વચનામૃત નામ આપ્યું છે. અમૃતની સચોડી નારિયેળી, આ નારિયેળીનો કોઈ પણ ભાગ મૂળ, થડ, ડાળ, પાંદડા કે ફળ અમર કરી દે. વચનામૃત 166માં કૃપાળુદેવે બોધ્યું છે કે સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. તે વાત કેમ હશે? સત્પુરુષનું એક જ વાક્ય જો આત્મસાત થાય તો જીવ યાવત મોક્ષને પામે. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે એવા આ વચનો છે. હવે જ્યાં ત્યાં જોવું, પરભણી ભૂલી બોલ બોલું પરાયા એવું થાય તો નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી જીવ શાશ્વત સુખને પામે. શ્રદ્ધા પરમ દુલ્લા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પાંગ ગિરી ચડી જાય, ગુરુ કૃપા બળ ઓર છે, અંધ દેખતા થાય. સંગ મંગલ બને પાપી બને પવિત્ર, અચરજ નજરે ચડે મને છે મિત. અખંડ વિશ્વાસે વતુ સાચા શ્રી ગુરુરાજ, રડવડ તો યમ રાખશે બનું નહીં નારાજ. મુજ અવગુણ ગુરુરાજ ગુણ માનું અનંત અમાપ, બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. સમર્થ શ્રીમદ રાજચંદ્ર હું શ્રદ્ધાળુ બાળ, અચૂક આશ્રય આપીને પળ પળ લ્યો સંભાળ. અચૂક આશ્રય આપીને પળ પળ લ્યો સંભાળ. ભગવાનના વચનાવૃત વંચાય છે. 106 બોલ વચનાવૃત. ગત્સુ કુમારની ક્ષમા અને રાજેમતી રહનેમીને બોધે છે, તે બોધ મને પ્રાપ્ત થાવ. એકસો 80માં પાના ઉપર નેમી સાધુ થઈને પછી દેવસે સપ્રભુ ગિરનાર ઘર પહોંચી ગયા, હરિ હાથ જાલે પાલખી તજી લગ્ન સાધુ પ્રભુ થયા. મસ્તક પરિગ્રહ કેશ સમજી ને ઉપાડે વીર તે, શ્રાવણ સુધી છઠ શુભ ગણો દીક્ષામાં સવ દિન તે. ભગવાન એમના સાધુ થઈ ગયા. તે સ્વામી નેમી સાધુ થઈ ગિરનાર જઈ તપ આદરે, સુણી રાજ સુતા રાજીમતી અતિ ખેદ પતિ વિરહે દરે. આ તો સાધુ થઈ ગયા, પણ વાતન પાછા વળી ગયા. એ પાછળ પ્રસંગ રહી ગયો. આશ્વાસનો દે ગુરુજનો સતી જનપતિ હૃદયે પતિ, પતિ માર્ગ વૈરાગે વિચારે સ્ત્રી દશા નિંદે અતિ. પછી તો પતિ મૂકી ગયા. એને મૂકી ગયા એટલે વિચાર કરે છે કે મારા પતિએ જે માર્ગ વૈરાગ ધાર્યો એ જ મારે ધારો. અને સ્ત્રી દશા તો ખોટી એમ છે. શું આ શું ભાવ? સ્ત્રીના ભાવમાં શું છે? નારી પરાધીન છે સદા, વર ના મળે તો એ દુખી. પરાધીન
વર ના મળે તોય દુઃખ. તોય દુઃખ. દુઃખી પતિ તોય દુઃખી અને નારી. વર મરે તો પતિ પથો દીકો તેના દુઃખનું. નારી કહો કહો ક્યાંથી સુખી. વળી દુઃખ મોટું શોક્યનું કે ગુહ્ય દુઃખ ગણાય ક્યાં. પછી બીજી પર શોખનું દુઃખ અને બીજો છાનો દુઃખ તો ગણાય જ કયો પારું. મેણું મહાવંદ્યાપણું વળી ગર્ભ વેઠ વિશેષ જ્યાં. અને જો વસ્તીના તો મેણું વાંધો આ સુધી છાપા મજૂર આવે છે. મેણું મારું રેન જતી રહી કે તો મોજડી છે હાજી. એમ કે મેણું મહાવિદ્યા વળી ગર્ભ વેઠ વિશેષ જ્યાં છોકરો ઉછેરવાના અને ગર્ભની વેઠ પતિના વિયોગ યોગે દુઃખ ને વિધવા દશા દુઃખે ભરી. પતિનો વિયોગ હોય તોય દુઃખ, વિધવા થાય તોય તોય દુઃખ. જીવત કાંબળે છે ત્રિવિધ તાપે સુખી નથી નારી જરી. એ તો જીવતી જીવતી જ મળ્યા જ કરે છે. સમકીત પામી નાવ મેં તે સ્ત્રી દશા પામે નહીં. સંકિત પામે તો પછી ફરીને સ્ત્રીનો સ્ત્રી દશા આવે નહીં. મિથ્યા ત્યાંત્વનું ફળ નારી ભવ સમકિત શિવ હેતુ અહીં. એટલે મિથ્યાત્વને ફળ શું આવ્યું? ત્રિભાવ. તો હવે ત્રિભાવ એવું કરવું નથી પણ માં તો મોક્ષે જવું છે. રથ નેમી નેમી પ્રાત ઊંડી પ્રીતિ રાજુલ પર ધરે. જીમતી સમજાવતી પણ પ્રીતિ તેની ના ફરે. કુંડી કનકની આપવા રથ નેમીને કહે સુંદરી. લઈ ઓખી કાઢે જળ પીધેલું ને કહે પીવો જરી. રત્નેમીની વાત એમ છે કે એને જવા દે મને તું પણ એટલે પછી કુંડી વાંકી લે પીઓ કે પીતો કૂતરો તો કૂતરો ના પીવે. તારા ભાઈએ ઓકી કાઢેલી તો તું શાળામાં કૂતરા કરતો મોડો કહેતો એમ કે એને બોધ આપે છે. અહીં આવ્યું ને રથનેમી પ્રેમ ભ્રાત ઊંડી પ્રીતિ રાજુલ પર ધરે. રાજીમતી સમજાવતી પણ પ્રીતિ તેની ના ફરે. કુંડી કનકની આપવા રથ નેમીને કહે સુંદરી. લઈ ઓકી કાઢે જળ પીધેલું ને કહે પીવો જરી. રે સ્વાન વમને રાચતા તેમાં નહીં મારી પ્રીતિ. તો કૂતરો વાંકેલું કેવું ખાતો હોય તો નેમિનાથે જેવમી સ્ત્રી તે ચો એકી નીતિ. કઈ નીતિ? કૂતરા વકેલું ના ખાય તો તું વકેલું ખાવા બેઠો. એ તો ગિરનાર જઈને સાદું થઈ ગયા. પણ આ તો કે મારતો એનો માર્ગ એ મારો માર્ગ એ જતી હતી. તેનો દિયર પણ સાધુ થયેલો રથનેમી. પણ એની નજર આની ઉપર આવે તો મારો ભાઈ તો તને પડે પણ હું તને તારો હાથ ચાલું. એને શું સમજણ કે છે એ વૈરાગી જોગટો આપણે લઈશું આ રીતે એવું એને મન મોતે. પણ આ તો માનતી જ નથી કે માર તો એમને જ પણ એમના જ ને. પછી એ તો સાધુ થઈ ગયેલો પણ મનમાં વિકાર રહી ગયેલા. જે ગુફામાં બેઠેલા અને ત્યાં ગિરનાર ચડતી હતી ત્યાં રસ્તામાં ગુફા આગળ છોટા થવા લાગ્યા ને એટલે ગુફામાં બોયડા આગળ ઊભી રહી અને લુગડા ઊંચો કે નીચોવા લાગી. ને પેલો રહને બેઠેલો હતો ને એને પહેલેથી નજર હતી એના પ્રત્યે
એટલે આવી એટલે રાજી થયો કે આ જો નહોતો કહેતો તાર ધણી તને ન લે એનું મારી જોડે કેટલો પ્રેમ થાય તને. સુવર્ણ કુંડી સમગણ અને દુર્ગંધી ભર્યો રાજીમતીની યુક્તિ ધીરથ ને મિજટ પાછો ફર્યો. બે દિવસ ઉપવાસ ધારી નેમી મુનિ સમતા દરે ચાવી ચોથું જ્ઞાન તે વર દત્ત ઘર પાવન કરે. 56 દિવસ રહી ધર્મ ધ્યાને છપક શ્રેણી આદરે આસો સુધી પડવે સવારે નેમી મુનિ કેવળ વરે. 56 દાડા અને ભગવાન ઋષભદેવને વરસ ગયું હતું. પેલો પ્રસંગ આવશે. તેવી રીતે નેમી ગિરનાર ઉતરી વિચર્યા સોરઠ ભરૂચ પ્રદેશ બંગાજી બહુ દેશે ગયા. રાજા પ્રજા સંબોધિ જગત સાધિ સોરઠ સંચરા. ફરતા ફરતા 16 દેશમાં ગયા. ગિરનાર શૃંગે સમવતરણ અમર કૃત અતિશોભતુ. સુર નર પશુને મુખ્ય આદવ વીરને આકર્ષતું. ગિરનારની ટોચ ઉપર સંવત્સર. તેઓએ સંવત્સર રચ્યો. બહુ સુંદર. પશુ નર યાદવો બધા ભેગા થયા. ત્યાં દેવકી નંદન લઘુત્તમ ગજકુમાર કહે અહો. નર નારી સુંદર વેશધારી જાય સર્વે ક્યાં કહો. એટલે ભગવાન પૂછે છે એટલે કૃષ્ણ પૂછે છે કે આ બધા ક્યાં જાય છે. ગજુ કુમાર કહે અહો આ બધા ક્યાં જાય છે. ગજના પેલા ગજુ કુમાર પૂછે છે. સેવક કહે ત્રિનેમી જિન યાદવ શિરોમણિ કુલમણિ તીર્થપતિ ગિરનાર પર દે દેશના ભવતારિણી. એ તો ત્યાં એમના ભગવાન પધાર્યા છે એ ઉપદેશ આપે છે ત્યાં બધા જાય છે. વસુદેવ સમ સુંદર સ્વયં વિવાહી અતિ રમણી ગણી. સોમલ સુતાથી નવ વિવાહિત તોય પ્રભુ મહિમા સુણી. વસુદેવ સમ સુંદર સ્વયં વિવાહી હતી રમણી ઘણી. સોમલ સુતાથી નવ વિવાહિત તોય પ્રભુ મહિમા સુણી. સોમલ સુતા કોણ છે? તરતના પડેલા કોણ? ગચ્છુકુમાર. આ ગસુ કુમાર. સોમલ ની દીકરીને વસુદેવ સમ સુંદર સ્વયં વિવાહી અતિ રમણી ઘણી. સોમલ સુતાથી નવ વિવાહી તોય પ્રભુ મહિમા ઘણી. ગિરનાર પર જઈ વંદી પ્રભુને વાસુદેવ સમીપતે બેસી સુણે ધ્વનિ દિવ્ય પૂર વૈરાગ્ય સાચો ઉપજે. ત્યાં પછી ભગવાનની પાસે આ જાય છે ગચ્છુ કુમાર અને ત્યાં બહુ સાંભળે છે. દીક્ષાગ્રહી પ્રભુની નિકટ સોંજે ગયા સ્મશાનમાં. પછી સોંજે સ્મશાનમાં ગયા ગચ્છુ કુમાર ધ્યાન કરવા. એકાગ્ર ચિત્તે ચિંતવે આત્મા અલૌકિક ધ્યાન પોતાના ધ્યાનમાં છે. બીજે દિને શ્રી કૃષ્ણ આવ્યા ભક્તિ ભાવ ઉરે રમે. બીજે દાડે કૃષ્ણ આવ્યા ભક્તિ ભાવથી પાસે. જીન નેમીને નમી 18,000 મુનિઓને નમે. પછી કૃષ્ણ 18,000 એમની ભગવાનની સાથે 18,000 મુનિઓ હતા. બધાને નમસ્કાર કર્યા. કેટલા થાય બાપ? 18,000 મુનિઓના નમસ્કાર એક એક કરે તો 18,000 3 તો 54,000 કરવા. જીન નેમીને વંદી 18,000 મુનિવરને નમે
શ્રી કૃષ્ણ કે 3 ખંડ જીતતા થાક લાગ્યો નહીં મને, પણ આજ અતિ થાકી ગયો શું મનતા વસી મુદ મને. હવે 3 ખંડ જીતતો હું થાક્યો નહોતો, થાક મને લાગ્યો કે શ્રી નેમી કે થાક ઉતર્યો, થાક લાગ્યો નથી ઉતર્યો. પ્રકૃતિ તીર્થંકર લઈ તમે તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું, તીર્થંકર થશો. 18,000 નમસ્કાર ભાવથી કર્યા. ભાવનું ફળ મોટું છે. શુદ્ધ ભાવને સુની ક્રિયા બેમાં અંતર કેટલો જી. જળ તો સુરાજ ને ખજવો અને આગવો તાસ તેજમાં તેતો જી. આગ્યો રાતે તડકે અને જરીક અને દાડે સૂર્ય, એ બેના તેજનો કેટલો ફેર. એટલે ભાવપૂર્વક જે નમસ્કાર કર્યા એનું ફળ શું થયું? ભાઈ નરકો કપાઈ ગયા. શ્રી કૃષ્ણ કે 3 ખંડ જીવત થાક લાગ્યો નહીં મને, પણ આજ અતિ થાકી ગયો મંદતાવતી મને. શ્રી નેમ કે થાક ઉતર્યો, પ્રકૃતિ તીર્થંકર લહી ગતિ નરક સાતમી ટળી ગઈ, ત્રીજી નરક સ્થિતિ રહી. કેટલું બધું કપાઈ ગયું ભાવમાં. સમ્યક બધી દ્રઢતા થઈ, મુક્તિ સમીપતા વળી વળી, વૈરાગની વૃદ્ધિ થઈ. કેવી કમાણી એ કરી, કેવી કમાણી તમારે? પછી કૃષ્ણ પૂછે ગજ કુમાર મુનિ હજી નથી વંદિયા. અમારે ગજકુમારને વંદન કરવા છે. નાના નવીન મુનિ ત્यों દીઠા મેં ના દીઠા મેં પ્રભુ કહો તે ક્યાં ગયા. નાના મુનિ એનો મેં દર્શન ના કરે ક્યાં ગયા? નિજ આત્મકાદ કરી ગયા, ભગવંતનું કામ કરી ગયા. કઈ પદ પામી મહા, કેવળ પદ પામ્યા. એવી પ્રભુની વાણી સુણી આશ્ચર્ય પામે સૌ. આ થયું ને ભગવાન કહે છે, શ્રી હરિ કહે કેવી રીતે અલ્પકારે શિવરે થોડા ખબમ મોક્ષે જતા રહ્યા, શું કર્યા? ત્યાં પ્રભુ કહે મુનિ સોંધના પ્રતિમા સ્મશાને જૈવ તરે. સોંધે રાતના સ્મશાનો જઈને તે ધ્યાનમાં બેઠા હતા. રાતે સ્મશાને દેખી મુનિના શિર પર અગ્નિ ભરે. એક રહી સોમલ સોમલ સસુર નિધ નિધ પુત્રી દુઃખનું વેર ધરી શોધ્યા કરે. મુનિ થઈ ગયેલા, પણ પેલો સસરો છોડી પડવાની કે મારો છોકરો મારી છોડી રાધા કુમારના સાથે પણાવત કેટલી સુખી થાય. એનું દુઃખ સુખ ગતું રહ્યું. એને અદેખાય એને ઝેરાયું તે જઈને મોતે અંગાર આપે. રાતે સ્મશાને દેખી મુનિના શિર પર અગ્નિ ધરે. ક્ષેણી સપક મોણી મુનિ તો અંતકૃત કેવળી થયા. અંતકૃત કેવળી એટલે કેવળ જ્ઞાન, સમ્ય જ્ઞાન અને બધું સાથે. કેવળ જ્ઞાન થઈને સાથે મોક્ષે ગયા. કેવળ જ્ઞાન પછી કેટલાક રે સાધુ પણ તો તરત અંતકૃત કેવળી. સર્વે સુણી વૈરાગ્ય પામ્યા, કોઈ તો મુક્તિ થઈ ગયા. હરિ 12 વર્ષે દ્વારકાના દા પછીથી મરી ગયા. પછી દ્વારકાનો દા થયો, ત્યાર પછી 12 વર્ષે હરિ એટલે કૃષ્ણ. આ જીવન વાસુદેવનું વૈરાગ દે સદભાવ જો જન્મ કારાવાસમાં ગાયો ચરાવી જીવતો. એનું આ જીવન વિચારીએ તો કેવું વિચિત્ર જીવન છે. કેદમાં જન્મ થયો અને નાનપણમાં ગાયો ચારી, 6ના મહિના જન્મ નાચી જવું પડ્યું. જીતી સદ ચાણુર મલને કંસ વધતે વીર કરે.
શિશુપાલને પૂરો કરી પ્રતિવાસુદેવ જીવન ત્રણ ખંડ જીતી દ્વારિકામાં દેવ સમ સુખે વસે નદરો નદર વંશ દ્વારાવતી બળતી દિશે પોતાની રચેલી પોતાની નદર આગળ દ્વારકા મળી જાય ત્રાસી છૂટી પાંડવ કને જાતમરણ રસ્તે બને પછી રસ્તામાં ના જળ મળે તરસા મરે પ્રભુનું શરણ નિર્ધન બને. અહીં જે વાત હતી કઈ કઈ ગસુકુમારની રાજ્ય મિત્ર બે વાત આવી. ગજ સુકુમારની ક્ષમા એના સસરાએ માથે અંગારા ભર્યા પણ એનો ગુણ લીધો. સારું થયું કે મને મુખની પાઘડી બંધાવી. એને પાઘડી બંધાવી હોત તો થડકો ફાટી જાત પણ કાયમ નહીં મને મુખનું સુકાતું. કેવો સળો વિચાર લીધો. અને રાજીવતી રણદેવીને બોધે છે એ બોધ મને પ્રાપ્ત થયો એટલે શું રાજીવતીએ એને કહ્યું ઓકેલું કૂતરા ના પીવે એટલે પીઓ કે એ પોતે કુંડીમાં થૂંકી અથવા તો કોગળો કર્યો તો પીવો ને એવું પીવાતું છે હું કૂતરો છું તો તમે કૂતરા જેવા છો તો કે ઓકેલું પીવા માગો તમારે ભાઈ ઓક્યું તે તમે લેવાય છો છો એમ કે તેને બોધ આપ્યો. ઘણી સ્ત્રીઓએ પતિઓનો બોધ આપ્યા છે. જમ્બુ કુમારને આગલે ભય પડીને પત્ની બોધ આપ્યો હતો. આવું સિવાય ઘેડા થયા તાર હવે પાછો ગયો. પછી 107મું ભોગ ભોગવતા સુધી જ્યાં સુધી તે કર્મ છે ત્યાં સુધી મને યોગ જ પ્રાપ્ત હો. સંસારમાં રહેવું પડે પણ દશા યોગીની સાધુની ત્યાગીની. બહાર અંદર બહાર ભલે કપડા ગ્રસ્ત ન હો બહારનું ક્રિયાગ્રસ્ત દેખાતી હો પણ અંદર વૈરાગ્ય. ભોગ ભોગવતા સુધી એ સંસાર રહેવું પડે પણ જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી ભોગાવળી કર્મ છે ન છૂટકે રહેવું પડ્યું છે. મને યોગદ પ્રાપ્ત થાવ યોગદ પ્રાપ્ત રહો. એટલે પૂર્વકર્મને કારણે ઋણાનુબંધથી સંસ્કાર રહેવું પડે પણ યોગ આત્મામાં લક્ષણ. ભલે શરીર સંસારમાં હોય मन आत्मा संसार में सरसों रहे मन मेरे पास. वैष्णव लोग में कहते कि संसार कर्म करजो मन भगवान में राखजो. અને જૈનમાં કૃપાદે પણ કહ્યું છે અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ અંતર્ગત ન્યારો રહે જો દાવ ખીલાવે બાળ. કરવું પડે તો કરજો પણ સંસારમાં મોહ કરવા જેવો નથી. મોંથી આવી પડી વેઠ ના છૂટકે શું કરવું. તે પાછું ક્યાં સુધી ભોગ જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી ફક્ત ભોગાવળી કર્મ એને ન્યાય આપવા માટે છૂટું કરવા માટે ભોગવીને છૂટું કરવા માટે એ દેવ પતાવવા માટે રહ્યા છે. દેવ વધારવા માટે નથી રહ્યા. કૃપાદય કહેતા લોકો બીજા લોકોનો પ્રવૃત્તિ કંઈ લેવા માટે છે કર્મને માટે છે અમારે છૂટવા માટે છે. આ બધી પ્રવૃત્તિ છૂટવા માટે છે. એક ભોગ ભોગવે છે છતાં કની વૃત્તિ નથી કરતો. એમનું આખું જીવન છૂટવા માટે હતું.
પરણ્યા તોય છૂટવા માટે, વેપાર કરતો છૂટવા માટે. કોણ જાણે, કોણ સમજે ને? સમ્યક દ્રષ્ટિની અંતરંગ દશા કોણ સમજે? કાલે વાત આવી હતી પેલા ભરત ચક્રવર્તીની વાતમાં 108. સર્વ શાસ્ત્રનું એક તત્વ મને મળ્યું છે એમ કહું તો મારું હમપદ નથી. સર્વ શાસ્ત્રનું એક તત્વ મને મળ્યું છે એમ કહું તો મારું હમપદ નથી. બધા શાસ્ત્રો એક પદ મળી ગયું, સ્વાર એનો સાર મળી ગયો. શું સર્વ સાર? આત્માથી સૌહીન. આ જગતમાં શ્રેષ્ઠ પદાર્થ હતો તે આત્મા છે, એ હું પોતે છું. એમ કહું તો મારો હંપત નથી. 109. ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે. સમજવું દુર્લભ છે. પહેલી વાત કે ન્યાય મને પ્રિય છે એટલે હું અન્યાય નથી કરતો, સાચો નિર્ણય ન્યાય કરું છું. અન્યાય મારે કેવું નથી, ન્યાયનું કેવું છે. અને મને ન્યાય પ્રિય છે માટે ન્યાયનું કેવું છે. ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ માન્ય છે. વીર એટલે ભગવાન મહાવીર, જૈન ધર્મ તીર્થંકરો કહેલું એ મને માને, કારણ કે એની વાત ન્યાયની છે. બીજાની ન્યાયની નથી, ગપ્પો મારે છે. પૂરા પર વિરોધ છે, કોઈ મેળ તો ખાતો નથી. સમજવું દુર્લભ છે, પણ સમજવું દુર્લભ છે. 110. પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. પવિત્ર પુરુષોની આપણા પ્રત્યે મેર નજર, એ રાજી થાય આપણી પર, બસ બેડો પાર. એના સમ્યક દર્શન. ભગવાન ક્યારે રાજી થાય, સત્પુરુષ ક્યારે રાજી થાય? આપણે સાચા માર્ગે આવીએ તો સુખી થશે, એમને આનંદ આવે. એમને આનંદ ક્યારે આવે? આપણે સાચા સુખને પામીએ ત્યારે. આપણે અવળે માર્ગે જઈએ તો ગમે કે બિચારા દુઃખી થાય છે. એમ તો એક જ ભાવના છે કે સવિજીવ કરું સાસન રસી, જગતના સર્વજીવો સુખી થાવ, એક જરાય દુઃખ ના પામો, બધાય સુખી થાવ, એકી સાથે સુખી થાવ. એટલી બધી દયા છે, એઓનો આશીર્વાદ છે, સુખી થાવ. પણ આપણે જતા નથી એટલે શું થાય? કરવાનું આપણે છે, એનો તો ભાવના કરી આશીર્વાદે આપ્યો, પણ આપણે કરવું તો શું થાય? ડાક્ટર દવા આપે, પીવાની આપણે, ચરી પાડવાની આપણે, પણ ડાક્ટર સાહેબ દવાએ થમ પીજો અને ચરીએ થમ પાડજો. તમારી દવા ખરી હો, પણ માર નહીં પાડવી. ચરી પણ માર નહીં પાડવી. મહાવીરનો માલ ખાતો, મારે પાડવો નહીં. એટલે ડાક્ટર સાહેબ તમારી દવા હારી, પણ માર નહીં પીવી. તમે પીજો, મન મટી જાય, મટી જાય. પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. ભર્તૃઓએ કરેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતા ઘણી ઉર્ધ્વ જ્ઞાન દશા થતા સુધી વર્તે છે. ભર્તૃઓએ કરેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતા ઘણી ઉર્ધ્વ જ્ઞાન દશા થતા સુધી વર્તે છે. ભર્તૃ રાધાનો કુંવર ત્યાગ કર્યો, એને પછી
બધા પ્રત્યે વૈરાગ. ને પહેલાં તો બધું નાટક આવતું ને એવા નાટક કે ભજવતા કેટલા ઘર મૂકીને ચાલ્યા જાય. અત્યારે નાટકવાળા જ કેવો છે. એને પિંગલા પ્રત્યે અનહદ પ્રેમ અથવા તો મોહ હતો, પણ એ પિંગલાથી એને દગો થયો એમ લાગ્યું. વૈરાગ ઉઠ્યું, વૈરાગ આવ્યું. વળી બીજી રીતે પણ એમ કે છે કે સાધુ થઈ નીકળ્યા પછી પણ જૈન સાધુ નહોતા થયા, પેલા સામાન્ય સંન્યાસી સાધુ થયા. અને એમનો કાકાનો દીકરો બીજો એ સાધુ થયા હતા, દિગંબર સાધુ. આ ગસુકુમાર અને ભરથરીને પેલા સાધુને સંગે 12 વર્ષ સુધી વિદ્યા સાધીને સુવર્ણ પ્રાપ્ત કર્યું કે જ્યાં લોખંડ ઉપર નાખે ઓલું થઈ જાય. એ વાત આમાં છે પત્ર સુધામાં. વાંચો. ભર્તુહરિ અને તેમના મોટા ભાઈ શુભચંદ્રાચાર્ય બંને માળવાના રાજકુમાર હતા. નિમિત્ત પામીને વૈરાગ્ય પ્રાપ્ત થતા બંને ત્યાગી થયા. ભર્તુહરિ કોઈ તાપસ બાવાની સેવામાં ઘણા વર્ષ રહ્યા અને રસાયણ વિદ્યા શીખી એવો રસ એક તુંબડી ભરીને બનાવ્યો કે તે લોઢા ઉપર નાખે તો બધું લોઢું સોનું થઈ જાય. લોઢો કોનું થઈ જાય. હવે સાધુ ને સોનું કરવાનું શું? એને બંગલા બાંધવા છે, શું કરવાનું કોનું? તાપસ મરી ગયા પછી તેમને પોતાના ભાઈ સાંભળ્યા કે તેમને શોધીને હું સુખી બનાવું. નિશાની આપીને એક શિષ્યને પ્રથમ મોકલ્યો, સાથે અડધી તુંબડી રસ પણ આપ્યો અને કેમ સોનું બનાવવું તે સમજાવવા કહ્યું. ઘણી શોધ કરતા એક જંગલમાં નગ્ન બેઠેલા તે દિગંબર મુનિને તેણે દીઠા અને ઓળખ્યા. ભર્તુહરિના સમાચાર કહી પહેલી રસવાળી તુંબડી તેમના ચરણમાં મૂકી. તેમણે તો પથરા ઉપર ઢોળી દીધી. પહેલા શિષ્યને તો ઘણો ખેદ થયો અને તે મૂર્ખ જેવા જણાયા. પાછો તે ભર્તુહરિ પાસે જઈ કહે, તમારા ભાઈ તો બહુ દુઃખી છે, પહેરવા કપડાં નથી. જે દિગંબર સાધુ છે એટલે કપડો ક્યાંથી હોય? એ દુઃખી હતા, કારણ લુગડું પહેરવાનું નહીં. રહેવા ઝૂંપડી સરખી નથી, નથી કોઈ ચેલો કે સેવક. બિચારા ગાંડાની પેઠે નાગા ફરે છે. ગોળાની પેઠે ફરે છે એવું દેખાય ને, નાગો ફરે. ભર્તુહરિને બહુ દયા આવી, તેથી જાતે બાકી અડધી તુંબડી રસ હતો તે લઈને તેણે જણાયું. તે જંગલમાં ગયા, તેમને ઓળખી સમાચાર પૂછી તુંબડી પાસે મૂકી બધી હકીકત કહી કે 12 વર્ષે મહેનત કરીને બનાવેલો આ રસ ચમત્કારી છે. 12 વર્ષ મહેનત કરી ત્યારે આ રસ થયો છે તે લોઢાનું હોનું થઈ જાય. તે તુંબડી લઈ ફરી પણ તેમણે ઢોળી નાખી. ફરી પેલો તો નિર્ણય કરે, બાપ રે 12 વર્ષની મહેનત કરી જવાની ભાગ પડ્યા ઢોળી નાખી. આમ જો લોઢા પર ઢોળતો કેવો ને પથરા પર નકામી જ ગઈ. તેથી ભર્તુહરિ તો નિરાશ થઈ ગયો. ભાઈને સુખી કરવામાં પોતે ગરીબ થઈ ગયો. તે ખેદ તેના મુખ ઉપરથી પારખી શુભચંદ્રાચાર્ય મુનિ કહે, ભાઈ આવી ખટપટમાં પડ્યાથી આત્માનું શું હિત થનાર છે? ઓનું કરવાય તો તું જો સોનું જ જોઈતું હતું તો રાજ્યમાં ક્યાં ઓછું હતું? તે છોડીને પાછા માયામાં કેમ ફસાવો છો? મોટા આશ્રમો કરવામાં, શિષ્યો વધારવામાં કે લોકોને ધન આપી મોટા ગણાવવામાં કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો છો, તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો, તે કેમ લક્ષ્યમાં આવતું નથી? કેટલો બ્રહ્મચાર્યનો ભાવ અહીંયા ભર્યો છે, કેટલી વાત છે. મોટા આશ્રમો કરવામાં, શિષ્યો વધારવામાં, લોકોને ધન આપી મોટા ગણાવવામાં ભૌતિક સુખ સુખે નથી અને પૈસા પર સુખી થાય.
એને મોક્ષને માર્ગે વાળો તો સુખી થાય. બાકી તો એને દુનિયામાં ધકેલો. કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો, તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો, તે કેમ લક્ષ્યમાં આવતું નથી? તમારી શી ગતિ થશે? આ વનસ્પતિના રસમાં 12 વર્ષ ગાળ્યા, તેટલા વર્ષ આત્માને સ્થિર કરવામાં ગાળ્યા હોત તો અત્યારે નજીવી તુચ્છ માઇક વસ્તુનો ખેદ થાય છે તે ન થાત. શું કહ્યું? નજીવી. તારા મનમાં હું સોનું થાય, પણ અમારે તો નજીવી. કોઈ નજીવી તુચ્છ માઇક કેવા વખાણ કર્યા? નજીવી તુચ્છ ને માઇક. વિદોષ કહો હો લોડાનું હોનું બનાય ને કેવું? અને માધ્યમ નથી એનું. નજીવી તુચ્છ માઇક. નજીવી તુચ્છ માઇક વસ્તુનો ખેદ થાય છે તે ન થાત. કોઈ માથું કાપી નાખે તો પણ રોમ ન ફરકે તેવા બન્યા હોત. તમે જે રસ લાવ્યા તેને તો લોઢું શોધીને તેના ઉપર નાખે તો સોનું થાય. પણ જુઓ, એમ કહી પોતાના પગ તળેથી ધૂળ લઈ પાસેની શિલા ઉપર નાખતા બધી શિલા સોનું થઈ ગઈ. લે જોઈ સોનું લે. પછી કહ્યું, આત્માના મહાત્મ્ય આગળ આ બધી તુચ્છ વસ્તુઓ છે. આત્માનું સુખ તે જ સાચું સુખ છે. તે સિવાયનું બધું દુઃખ છે. સંસાર બધો દુઃખથી ભરેલો છે. તેમાં સુખ શોધવા જશો તો નહીં જડે. બહુ સરસ આ વાત કરી. ત્યાં સુખ શોધવા જશો તો નહીં મળે. સંસારના કોઈ પદાર્થ કોઈ સુખ થવાનો નથી. લોકોને સુખી કરવું એ વાત જવા દો. સાચું સુખ તો લોકને મૂકશે ત્યારે સુખી થાય. દુનિયા સુધારી અને દુનિયાને પૈસાવાળા કરીને સુખી કરવું થાય જ નહીં. સુખ છે નહીં પરમો કિંચિત, પછી સુખી તે થાય. પર્વતમાં નહીં મૂદવું. તેમાં સુખ શોધવા જશો તો નહીં જડે. ખારા સમુદ્રમાં ગમે ત્યાં જઈ પાણી ભરો તો ખારું જ મળશે. માટે સાચે માર્ગે વળો તો આત્મહિત થશે. તે બોધ લાગતા ભરતુરી મોટાભાઈ પાસે રહી આત્માને ઓળખી આત્મધ્યાનમાં લીન થયા. તેમને વૈરાગ્ય વધવા જ્ઞાનાળુ નામનું શાસ્ત્ર સુખચંદ્રાચાર્ય લખ્યું છે. એટલે લોકો એમ માને કે સંસારમાં સુખ છે, બગદરા થઈને શું સુખ પડી. પણ એ ભક્તોને જે આનંદ આવે છે એવો સંસાર નથી આવતો. દારૂ પીનારને નથી આવતો એવો આનંદ દારૂ નહીં પીનારને હોય છે. બીડી પીનારને જે આનંદ આવે છે એના કરતાં બીડી નહીં પીનારને વધારે આનંદ આવે છે. વિષય ભોગવનારા જે આનંદ નથી એના કરતાં વિષય નહીં ભોગવનાર આનંદ આવે છે. હવે કોને સમજાય? ખોટું કોઠે પડી ગયું એટલે હવે એમ જ લાગે આ અનાજ જેવું છું. અંધારું લેતા લોકો. પછી જ્ઞાનાળુ નામનો ગ્રંથ રચ્યો તે આ સુખચંદ્રાચાર્ય. બીજું મીરાબાઈની નાનપણની કોઈ સખી તેમને દ્વારકામાં તંબુરો વગાડી ભજન કરતા દેખે તો તે મીરાબાઈ બહુ દુઃખી છે એમ માને કે બીજું કંઈ માને. રહેવા ઘર નથી, કામ કરનાર નોકર નથી, તેના ધણીનું માન નહીં, ભિખારીની પેટે માગી ખાય. તે સુખી કે દુઃખી દેખાય? દુઃખી જ દેખાય. એમ ધણીનું મન નહીં અને પેલો ભગત ભીખ માગી ખાય. સુખ દુઃખ અંતરમાં થાય છે અને અંતકરણને કોઈ જોઈ શકે છે? અંતર્જામી સિવાય બીજા ભલે દેવ કે મનુષ્ય કહે કે આ દુઃખી છે કે આ સુખી છે, તે માની માથું કોટે તે મૂર્ખ કહેવાય કે કેમ? આ વાત પત્રમાં વધારે ચર્ચાઓમાં માલ નથી, પણ ચિત્તને કંઈ સમાધિ તરફ વળવાને પ્રેરણા થવાથી લખ્યું છે. પણ તેથી વિશેષ શાંતિનું કારણ સત્પુરુષના સજીવન વચનો છે. તે તરફ લક્ષ્ય રાખવા યોગ્ય છે. એક પણ સત્ય વચનની મનમાં પકડ થઈ ગઈ તો મોક્ષનું કારણ થાય તેવા છે. સર્વ દુઃખના ડુંગરને ક્ષણ માત્રમાં ક્ષય કરી નાખે તેવા છે. મરદાને જીવતો ખડો કરે તેવા છે. તેમાં તન્મય થઈ જગતનું વિસ્મરણ કરવા યોગ્ય છે જી. અને સત્પુરુષની આજ્ઞામાં મનને સ્થિર કરવા યોગ્ય છે જી. તે જ સ્વ અને પરનું કલ્યાણ સાધે તેવા છે.
તેની વાનગી જુઓ શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 689 અને પત્રાંક 569. ભરથરીએ કહેલો ભાગ ત્યાગ વિશ્વ બુદ્ધિથી વિચારતા ઘણી ઉર્ધ્વદશા થતા સુધી વર્તે છે. ત્યાગ કર્યો પછી ભિક્ષા માગવા જાય છે. ત્યાં પછી કે છે કે આવો ને કે તમને ટડકો થયો. ના, મને ખોટું લાગ્યું નથી, પણ મને હવે વૈરાગ ગમતું જ નથી. તારો દોષ નથી, મને નિમિત્તા તો પડ્યું, બાકી સંસારમાં સાર નથી. એટલે મને કોઈ પર પ્રેમ નથી. પછી ક્યાં તારી વાત રહી? કો તો રાજાજી રસોઈ કરું, જમતા જાવ ઋષિ રાયજી, તારી રસોઈને રે શું કરું? હવે તો વૈરાગ. એકસો 12મો બોલ. કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી, સર્વ ધર્મ હું પાળું છું. તમે સઘળા ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. ધર્મ એટલે સંપ્રદાય નહીં, આત્મહિત કરે તે ધર્મ. એટલે આત્મહિત કરે એવું અમારું આચરણ છે, એ ધર્મ પાળીએ છીએ. આત્મહિત થાય તે, જો આત્મહિત ન થાય તો ધર્મ કહેવાય નહીં. ધર્મ શું છે? આત્માને અધોગતિમાં જતો અટકાવે, એની સદગતિ થાય, અધોગતિ થાય. કોઈ ધર્મથી વિરુદ્ધ નથી. એટલે આત્માની પ્રગતિ થાય, એનો ઉદ્ધાર થાય, એ રીતે મારું વર્તન છે. સર્વ ધર્મો પાળું છું, આત્માના હિતના બધા ધર્મો પાળું છું. તમે સઘળા ધર્મથી વિરુદ્ધ છો. તમે સાથે માર્ગે નથી, આત્માને માર્ગે નથી, અને હું આત્માને માર્ગે છું એમ કે છે. એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. મને કોણ સમજે? આ ધર્મ એટલે સંપ્રદાય વાત નથી, આત્મહિતનો માર્ગ છે. 113મું પાન. બોલો. તમારો માનેલો ધર્મ મને કયા પ્રમાણથી બોધો છો એ મારે જાણવું જરૂરનું છે. તમારો માનેલો એ તમે તમારી મેળે બુદ્ધિથી સ્વચ્છંદથી નક્કી કરેલો. ભગવાનનો માનેલો છે, એમણે કબૂલ કરેલો છે, સાચા પુરુષે પ્રેરિત કરેલો છે. મને કયા પ્રમાણથી બોધો છો એ મારે જાણવું જરૂર છે. 114. શિથિલ બંધ દ્રષ્ટિથી નીચે આવીને જ વિખરાઈ જાય છે. જો નિર્ધરતા આવે તો કંઈક કામ કરતા દોષ થયો, અને નજર્યા પોતાને દોષ થયો, ઊભો ના રહે. દ્રષ્ટિમાં આવવો જોઈએ. આ ભૂલ થઈ, પણ શિથિલ બંધ હોય તો પછી એથી જરા વધારે હોય તો પશ્ચાતાપથી જાય, એથી વધારે હોય તો પ્રાયશ્ચિતથી જાય, એથી વધારે હોય તો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કરે તો કોઈ ઊભો ના રહે. શિથિલ બંધ દ્રષ્ટિથી નીચે આવીને વિખરાઈ જાય. જો નિર્ધરતા આવે તો. એકસો 15મું.
કોઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હો. શાસ્ત્ર એટલે જો આત્માની વાત છે એમાં શંકા ન હો મને. જેને દ્રષ્ટિ સવળી છે એને બધા શાસ્ત્રો આત્મિતકારી થાય છે. જેની દ્રષ્ટિ ખોટી છે એને આત્માના શાસ્ત્રો પણ અવળો પડે. સાપ દૂધ પીએ તોય ઝેર થાય. કોઈ પણ શાસ્ત્ર મને શંકા ન હો. દુઃખના માર્યા વૈરાગ લઈ જગતને લોકો ભ્રમાવે છે. કૃપાનું હૃદય પડે છે. દુઃખના માર્યા શું? ઘેર ખાવા ના મળતું હોય, કોમ કરવું પડતું હોય, તડકે કોમ કરવું પડતું હોય, પૂરો લુગડો મળતો ના હોય, સાધુ તૈયાર ખાવાનું મળે લો, શું ખોટું? પણ શા માટે સાધુ થયા? આત્મા માટે નહીં, પેટ ભરવા. એ છે પ્રપંચ થવું, પેટ ભરવા અને આનંદ ઉદર વર્ણાદિ ક્રિયા કરતા હતા. મોહ નડિયા કળી કાળ કામને લાજે. દુઃખના માર્યા વૈરાગ લઈ જગતને લોકો ભ્રમાવે છે. લખ્યું કૃપા કે સાધુ થઈ જરાક ગાડે પગે ફરવાનું એટલું, બાકી તો મજા પડશે. ગામડે ગામડે જઈશું, સારું સારું ખાવાનું મળશે, લોકો આપણને નમસ્કાર કરશે અને વખણાશું. આ ઘેર ઢેફેટી પીએ છે, ઘેર ઢેફોથી પૂજા થાય, બે તમારે ફૂલથી પૂજા થશે. શું ખોટું છે? દુઃખના માર્યા કેટલાક છે તે મોહ ગર્ભિત હોય, કેટલાક ઘરના દુઃખથી માટે ના હોય, કેટલાક મોહ કે તો જઈશું એટલે સારી મજા પડશે, ઊંચા સ્થળે બેસીશું. વૈરાગવાળાને તો ગમતું નથી માટે ચાલ્યો છે. અહીં ગમે તેટલું શું માર ના ગમે, આવે શું કરું, માર જોઈતું જ નથી. આવે એ વૈરાગ કહેવાય. પેલા તો સારું નથી માટે નાખે, જો બીજે સારું જતો રહે. દુઃખ ગર્ભિત વૈરાગ, મોહ ગર્ભિત વૈરાગ ને જ્ઞાન ઊંચામાં ઊંચો જ્ઞાન ગર્ભિત છે. દુઃખના માર્યા થાય તો વાંધો તોય નહીં જતા. ઘેર ઘણું હોય તો પણ ના છૂટે, હોય તો હોય, હવે કંઈ નહીં. પછી રેન ગર પાછું બીદર પાછો આવે, મનાવનારી ઘેર બેઠી. અથવા તો નાનું છોકરું એમ ગયું હોય ને મનાવનારી પાછળ ભૂખલાટ ઘણો ઘેર આવશે. પણ જેને ખરો વેરેગ હોય તે પાછો ના આવે. પેલો પાછો 5 દાડ પાછો આવે, ગયો તો ખરો, પણ બિચારી શું કરતી હશે. એ વાત હોવી પાછો ફર્યો, પેલામાં વાત આવી જાય. પેલાને બૈરી હોંભરી પછી કે પેલા વૈરાગમાં સાધુ ઉપદેશ થતા હતા કે ઘેર આવું હોય અને તોય એને પાછો જતો રહે, એવું સાંભળ્યું તે. તો પેલા મેં તો 12 વર્ષથી થોડી બિચારી દુઃખે છે ને જવું જતો રહ્યો પાછો. હોય આવે તો કે આપણું છે કે ને કંઈ વાંધો નહીં, તો એવું રહેવાનું હોય. એ રીત નથી ખરેખર. તો જેને વૈરાગ છે તો પાછો ઊભો ના રહે. એક ધારાળો અને ધારારણ ખેતરોમાં રે, ઝૂંપડું કરી રહે, પણ એક દાડો કોઈ કારણ બેના બોલા થાય તે બીજાને એકબીજાને બોલે નહીં. રે અમે આ બે ને ત્રીજું કોણ તેને મનાવે? એમની મેળે મેં કહું બગાડતા તે ખાવા કરે ને તો પેલી ધારાને ખાવા મૂકી અને અવરું બોલે નહીં, જો ખાવે તે પેલો મૂગો મૂગ ખાઈ લે પણ બોલે નહીં. એમ ઘણા દાડા થાય ભેગો રે
પણ બોલે ને અબોલા લીધેલા. મનમાં તો ઘરની ઝૂંપડીની ખેતરની મમતા ખરી, પણ અબોલા લીધા એટલે હવે અબોલા તોડે કોણ, શરૂઆત કોણ કરે બોલવાની? તે શિયાળ મેં તાપતો હતો, મેં ધારાળ ધોતિયાની કાથરી બળવા પડી તાપણીમાં. પેલી ધારણ જોઈ કાં તો આખી કાથરી બળી જશે ધોત્યું, એટલે તેને કહેવું પડ્યું, પણ નહીં કહું તો બળી જશે વધારે. પણ હું ના આડું દઉં, કોકની કાથરી બળે, હું શું કરા કહું? કોકની કાથરી બળે, પણ હું શું કરવા કહું? પેલો જોતો કાથરી છોડો બળેલો ઓલવીને નાચો ને કૂદ્યો. મારી હતી મને કીધું રે લોલ, એમ ઉપર ઉપર હોય એ ના ચાલે. ખરેખર અંદરની લાગણી થઈ જોઈએ, પછી પાછો ન પડે. અને પાછો આવે તો મોહ ના થાય, મમતા ના થાય. દુઃખના માર્યા વૈરાગ લઈ જગતને આ લોકો ભ્રમાવે છે. બહારથી વૈરાગનો વેશ લોકોને ભ્રમાવે છે. એની પાસે જ્ઞાન નથી, પાસે ટોણો ફેરવે છે. જે પોતે જાય એની તરફ પાસે પેલો જાય. ગાડીનો પ્રવાહ એક પડી કોમી જાય કોમ. અને વૈરાગ લઈને શું કરે? પછી મનમાં માયા રહી ગઈ, સંસાર રહી ગયો. એટલે પોપડી બે ચૂકી, ઘરથી ચૂક્યો, ત્યાંથી ચૂક્યો. સમજીને જો વૈરાગ. અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. કૃપાવતી પોતદાસ દશાની વાત કરે છે. ત્યાં જવાબમાં આવ્યું પાછું, તું સત્પુરુષનો શિષ્ય છે. કોનો? સત્પુરુષનો શિષ્ય છે. પછી કહા એ જ મારી આકાંક્ષા, મારે સત્પુરુષના શિષ્ય થવું છે. લે બાબુના નહીં, દુઃખના માર્યા સાધુ થયા તેના નહીં, મારે સત્પુરુષ શિષ્ય છે. બાકી કેટલાક તો જાણ પછી થાય સાધુ. બ્રહ્મચાર્ય લખ્યું છે પરનાવતમાં, પેલા ત્રીજા પાઠમાં, ટોળો વાળતો સુખી સાચા સંતો જીવન ધન આશા તજી તરે સહે કષ્ટો બારે શરીરથી ઉરે બોધની તરે સ્મૃતિથી સંતોની સકળ દુઃખના કારણ ગળે સદા સેવા ચાહું સમીપ વસવા સંત પગલે ઘણા શિષ્યો ટોળે કરી ભજન ગાતો ભગતમાં બની સાધુ સુરી જગગુરુ ગણાયો જગતમાં ઘણા શાસ્ત્રો શીખ્યો પરભવ વિશે જ્ઞાન ન થયું ગણ્યું ને મારું ભ્રમણ ભવમાં પુષ્કળ થયું નહીં સાચે સાચા કદી મળી ગયા સંત સુગુરુ નહીં સાચા ભાવે શ્રવણ પણ પામ્યો વળી પૂરું નહીં શ્રદ્ધા સાચી કરી લીધી કદી કોઈ ભવમાં નહીં તેથી ભ્રાંતિ ટળી હજી ભમું આમ ભવમાં હવે તો હે સ્વામી તવ ચરણની ભેટ થઈ તો સુણાવો સદબોધો
ભવતરણ શ્રદ્ધા પ્રગટજો છૂટું છૂટું ક્યારે સ્વગત ભણકારા જગવજો વિસારું શાતારું સમરણ તમારું સતત હો કરું શ્રદ્ધા સાચી અચળ મરણાંતે ટકી રહે વળી વાણી કાર્યે ઉપશમ અમીનો રસ લહે લહુ અંતે શાંતિ પરમ સુખધામે પ્રગટજે અનંતી આત્માની અખૂટ વિભૂતિ એક રૂપતે. દુઃખના માર્યા વૈરાગ લઈ જગતને લોકો ભ્રમાવે છે. અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. હું સપુરુષ, તું સપુરુષનો શિષ્ય છે, એ જ મારી આકાંક્ષા. મને કોઈ સુકુમાર જેવો વખતાવો, આગળ વાત થઈ ગઈ 121મો બોલ. કોઈ રાજેમતી જેવો વખતાવો. રાજેમતીને ભગવાનની પાછળ ગઈ, દીક્ષા લઈ લીધી. તે મને એવા સાતા પુરુષની પાછળ જવાનું થયું. 122મો. સત્પુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખ મુદ્રા મળે છે. એની મુખમાં બધું એનું બધું તરી આવે. શું છે બધું દેખાય, રડાર થઈ તો શું ચાલી રહ્યું બધું જ ખબર પડે. મોડે બોલે નહીં, ઈશારથી કરે નહીં, પણ મોડા ઉપર તરી આવે કે શું થયું રહ્યું છે. સત્પુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખ મુદ્રા મળે છે. બોધ ના આપે તેનું મુખ મુદ્રા બોધ આપી રહ્યો છે. મુનિઓ કૃપાદેવની સામા 5 કલાક બેસી રહ્યા. મુનિઓ જબરા ભાઈ, એ તો ઉઠીને હેડતા થાય, બોલતા ને આપણે ગૌ કર્યો. પછી કૃપક નથી કહેવું તો કહીએ છીએ તમે શું કરો છો? તમારી મુદ્રાનું દર્શન કરીએ છીએ. એ 5 કલાક બધી ફોટો પાડ શું કર્યો ચાકરી? કેટલો આનંદ આવતો છે, કેવી મજા પડે છે. નાટકમાં તો બધા ચિહ્નો તે ચિત્રો ફર્યા કર, એને પૂજા કર 6 કલાક સુધી, 5 કલાક મુખ મુદ્રામાં ન બોલે તોય પણ એની મુદ્રા અહો શ્રી તત્વ કે વચનાવૃતમ મુદ્રા અરુ સત્સવાનો, એની મુદ્રા પણ બોધ આપે છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાય સ્વરૂપ સ્થિતિ સંપિત માનીએ છીએ. કોઈ પુરુષ સાથે શાસ્ત્રોના વચનો આપણને તૈયાર ચૂંટી નાખ્યા છે. આપણે જરા મહેનત કરવાની નથી. બધો વગડો શોધી અને જડીબુટીઓ લાવી, વાટી ઘૂંટી, જાળી ગાળી ગળે ઉતરી આપી દીધી. એને બધો વગડો શોધ્યો, તાર જડીબુટીઓ હોતી. હજારો શાસ્ત્રો, કેટલાય ભવોનું જ્ઞાન સાર આપણને લાવીને પુરુષ આપ્યો છે. એના ગુણનો પાર નથી, એનો આપણો ઉપકાર ઘણો છે. સત્પુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેને સત્પુરુષતા નિર્વિકાર મુખ મુદ્રામાં રહે છે. જોએ પર ખબર પડે કે નિર્વિકાર છે. એકસો 23.
સંસ્થાન વિષય ધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એ માનયોગ છે, લાગે છે. તમે પણ તેનું ધ્યાન કરો. સંસ્થાન વિષય ધ્યાન. સંસ્થાન એટલે સ્વરૂપ. એના ધ્યાનમાં આ બધું દેખાતું. 124 આત્મા જેવો કોઈ દેવ નથી. કયો દેવ? આત્મા. આપણો આત્મા એ જ દેવ છે. કોઈનો આત્મા એ દેવ છે. પછી દેવીઓનું માથાનું ભગવાન સીધો આ દેવ અહીં છે. આપણો આત્મા દેવ છે. કોણ ભાગશાળી? અવિરતિ, સંવેદ કે વિરતિ? શું જવાબ આપો છો? આ તો પ્રશ્ન પૂછ્યો છે, આપણો જવાબ નહીં આવ્યો. કોણ ભાગશાળી? અવિરતિ, સંવેદ કે વિરતિ? કોણ ભાગશાળી? કોણ ભાગશાળી? હા, અવિરતિ, સંવેદ દ્રષ્ટિ. વિરતિ નહીં. બહારથી ત્યાગ્યું છે, 15 આત્માનું દર્શન જ્ઞાન નહીં, શ્રદ્ધા નથી. શું કરવાનું? બળવાન તો શ્રદ્ધા છે કે હું આત્મા છું, અને તે ખરેખર હોય, બોલામાં નહીં. સમ્યક દર્શન છે તે મુખ્ય છે. બાહ્ય વ્રત મુખ્ય નથી. કરવાનો છે પણ સમુદ્રથી હોય તો, નહીં તો તે જ વ્રત ઉતરતો રખડાવવાનો થાય. દેવચંદ્રે લખ્યું છે કે ઉપાધિ કરી, બહુ ઉપાધિ કરી, છાર પર નિપુણ થયું. લોકોને વિરતિ દેખાય છે બહારથી. અવિરતિને વિરતિ છે અંદર, બહારથી નથી. સમ્યક દર્શન જેવી તેવી વસ્તુ છે. સમ્યક દર્શન એટલે 4 ગતિનો છેડો નીકળી ગયો. ભલે પછી થોડા વખત રહેવું પડે, પણ સાપ પાકી ગઈ, ચોલ્લો થયો, ભણવાનું પછી બહુ આવવાની. કઈ બહુ? મુક્તિ સુંદરી. મોક્ષ વનિતા. ચોલ્લો થયો એટલે વાંધો નહીં. શમકી તો ચોલ્લો છે. 126મો છેલ્લો બોલ. પોપાવદેવે લખ્યું છે, કોઈની આજીવિકા તોડશો નહીં. સાવ નાની ઉંમરે કૃપાળુદેવે પુષ્પમાળામાં 17મા બોલમાં બોલ્યું છે કે આજે જો દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર. એટલે કોઈની આજીવિકા તૂટતી હોય તો એની જે દશા થશે એવી તારી દશા હોય તો તું ભાવ મરણે તો મરીશ જ, અને ખરેખર તારું મરણ તને યાદ આવે તો તું આવા દુષ્કૃત્ય કરતાં અટકીશ. 37મા બોલમાં લખે છે, ભાગશાળી હો તો તેના આનંદમાં બીજાને ભાગશાળી કરજે, પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બુરું કરતાં રોકાય આજના દિવસમાં પ્રવેશ કરજે. કેમ કે અન્યનું બુરું કર્યું એના ફળરૂપે અત્યારે તું દુર્ભાગ્યશાળી થયો છે. હવે ફરી આજીવિકા તોડીશ કોઈની તો તારું શું થશે ભવિષ્યમાં? આ વિચાર કર. એ જ પ્રમાણે પુષ્પમાળાના 57મા બોલમાં બોલ્યું છે, તારે હાથે કોઈની આજીવિકા આજે તૂટવાની હોય તો પછી અધૂરું મૂકી દીધું છે કે એનો વિચાર તું વિવેકપૂર્વક કરજે કે આનું પરિણામ શું આવશે. કહે છે, બોળી લક્ષ્મી મળતા છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. એટલે બીજાની આજીવિકા તોડીને જો તું કમાવાનો હો તો એ લક્ષ્મી મળતી હોય તો પણ તું અટકી જાજે. એ લક્ષ્મી પછી તને પચશે નહીં, અને જબલક તેરે પુણ્ય કા પહોંચે નહીં કરાર, તબ તક તુજે માફે અવગુણ કરે હજાર. પણ જ્યારે પુણ્ય ક્ષીણ થાય અને પાપનો ઉદય થાય
ત્યારે આ બધું પછી ઓકી નાખવું પડે છે. 79માં બોલમાં પણ કહે છે કે જાણતા અજાણતા પણ એવું કંઈ વિપરીત થયું હોય તો તું એ અટકજે. સામેવાળાને આર્તધ્યાનનું કારણ થાય, અન્યાયનું કારણ થાય, એ ન થાય એ જોવાનું છે. એટલે બીજાની આજીવિકા તોડવાની નથી અને અયોગ્ય રીતે તારી શક્તિનો ઉપયોગ કરીશ નહીં, એમ પણ કૃપાળુદેવે બોધ આપ્યો છે. 549માં પત્રમાં કૃપાળુદેવે સૌભાગભાઈને અને માકુભાઈને વાત કરી છે. એમાં સૌભાગભાઈની આર્થિક સ્થિતિ ઘણી સાંકડી હતી, એટલે એવું કંઈ તજવીજમાં હતા. એમાં કૃપાળુદેવ માકુભાઈનું નામ લઈને કહે છે કે માકુભાઈ વગેરેને જે ઉપાધિ કાર્ય કરવા વિશે અધીરજથી ને આર્તધ્યાન જેવા પરિણામથી પરની આજીવિકાનો ભંગ થાય છે, જાણવા છતાં તમે આવો પત્ર વ્યવહાર કર્યો છે, તો જો તમ જેવા આ વિકલ્પને નહીં મળો પાડે તો આ દુષ્મકાળમાં પછી કોણ સમજીને સમાય રહેશે. એક પત્રમાં લખે છે ને, પછી વરસાદ કોને માટે વરસશે, સૂર્ય કોને માટે ઉગશે. એટલે સૌભાગભાઈને પણ તાકીદ કરે છે કૃપાળુદેવ કે કોઈની આવી આજીવિકા તૂટતી હોય અને તમને ખાસ લાભ પણ નથી, તુચ્છ દ્રવ્યાદિનો પણ વિશેષ લાભ નથી એમ કહે છે, તો આ પગલું લેતા નહીં. સૌભાગભાઈ જેવા ઉચ્ચ કક્ષાના મુમુક્ષુને પણ કૃપાળુદેવ બોધ આપે છે કે કોઈની આજીવિકાનો ભંગમાં નિમિત્ત બનવું એ મહા પાપનું કારણ છે. આવા પાપથી દૂર રહેવાનું છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.